ખેતરને ખોળે વળી, ખેતરને ખોળે વળી નાજુક મારી ના વળી. ખેતર, આ ખેતર બધું શું કરી રહ્યું હશે, કેમ હસી રહ્યું હશે એ સમજાતું નથી. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આ ઝાડ જોયું હશે. એ ઝાડનું નામ મારે કહેવાની જરૂર કદાચ નહીં પડે, કેમ કે દરેક વ્યક્તિએ આ ઝાડને ક્યાંક ને ક્યાંક એમના જીવનમાં સરસ મજાનો ઉપયોગ કરેલો હશે. અને એ ઝાડ છે કડવો લીમડો. શું કહેવાય એને? કડવો લીમડો. આમ તો લગભગ કડવાશ કોઈને ગમતી નથી, કડવાશ કોઈને જચતી નથી ને પચતી પણ નથી. પરંતુ આ લીમડા માટે કંઈક જુદી વાત છે. ભલે લીમડો કડવો રહ્યો, એના પાન ભલે કડવા રહ્યા, અને છતાં પણ એટલો બધો ઉપયોગી છે માનવ જાત માટે કે એ લીમડા સિવાય ચાલી શકે નહીં. એ લીમડો કેટલો બધો ઉપયોગી છે એ સામાન્ય વાત કરીએ. આ લીમડો, એના ઝાડની જે શીતળતા છે, ગરમી જ્યારે ધોક તપતી હોય, વૈશાખ અને જેઠ બળબળ કરતા હોય, અને ત્યારે લીમડાના ઝાડની શીતળતા નીચે થાકેલો માણસ કે વૃદ્ધ માણસ એની નીચે ખાટલો બિછાવીને સૂઈ જાય ત્યારે એટલી બધી ઠંડક, એટલી બધી શીતળતા મળતી હોય છે કે ઘડીકમાં જોત જોતામાં ઊંઘ આવી જાય. અને એ શીતળતામાંથી જ્યારે જાગે ત્યારે એના મોઢામાંથી હાશ નીકળે. હાશ, સરસ મજાની ઊંઘ આવી ગઈ. આ છે આ કડવા લીમડાની એક અનોખી રીત, ઉપયોગ. એનાથી આપણે આગળ જઈએ તો મીઠા લીમડાને મોર આવે છે. કદાચ આ બાબત દરેકને ખબર હશે. એને નાના નાના ફૂલ આવે છે, અને જે ફૂલ આવે છે એ લગભગ માણસો એ મોરને પાણીમાં પલાળીને પીવામાં ઉપયોગ કરે છે, જેનાથી શરીરની જે ગરમી હોય એ ગરમી દૂર થાય છે. આંતરિક જે રોગો હોય એ રોગો પણ ધીરે ધીરે એનાથી દૂર થતા હોય છે, અને એનાથી એને ઠંડક મળે છે. આ પણ આ કડવા લીમડાની એક કમાલ છે. બીજી વિશેષ વાત કરીએ તો કડવો લીમડો એ સરસ મજાની આવી નાની નાની લીંબોળીઓ આપણને આપે છે. આવી નાની 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 લીંબોળીઓ આપણને આપે છે. એ લીંબોળીમાંથી એનો ઉપરનો જે અર્ક છે એ કાઢી નાખી અને એમાંથી લીંબોળીનું તેલ બને છે. અને એ તેલ કદાચ આજના સમયમાં કદાચ કોઈને ઓછી ખબર હશે, પરંતુ વાળમાં જ્યારે જે અંદર મોટા પ્રમાણમાં એ સમયે જ્યારે શેમ્પૂ અને સારા સાબુનો ઉપયોગ નહોતો,
ત્યારે વાળમાં ખોડા થઈ જતા હતા. વાળમાં જૂ અને લીખોડનું એટલું મોટું પ્રમાણ થઈ જતું કે એ વખતે એ લીંબોડીનું તેલ આપણા દાદા દાદી કે માતા એ બનાવીને બરાબર એ માથામાં ઘસતા. આમ લીંબોડીનું તેલ એ પણ એક આયુર્વેદિક ઉપચાર છે, જેના કારણે એ માથાનો જે ખોડો હોય, લીખો હોય, જૂ હોય એ નાબૂદ થઈ જતું, મટી જતું હતું. એ વખતે કેટલીક વખતે આ મોઢાના ચહેરા ઉપર પિમ્પલ થાય છે, જેને આપણે કહીએ છીએ ખીલ. એ ખીલ માટે પણ જો આ લીમડાની પેસ્ટ બનાવીએ, ક્યારેક શરીરના કોઈ પણ ભાગમાં જો ખરજવું થયું હોય તો એ ખરજવા ઉપર પણ એની પેસ્ટ જો લગાવવામાં આવે તો પણ એ ખરજવું પણ મટી જતું હોય છે. મોઢાના ઉપરના જે ખીલ પણ છે એ પણ મટી જતા હોય છે અને એ સરસ મજાનો ચહેરો ખીલી ઉઠતો હોય છે. વિશેષ કહીએ તો આજે તો લગભગ મોટા પ્રમાણમાં બ્રશ અને ટૂથપેસ્ટનો ઉપયોગ થાય છે, પરંતુ હજુ પણ કેટલાક માણસો એ ભૂલ્યા નથી કે દાંતની દુર્ગંધ અને દાંતની નાનો જે સડો હોય કે અંદર સૂક્ષ્મ જીવજંતુ હોય એને જો દૂર કરવા હોય તો આ લીમડાના જે છે આ ડાળખી એને તોડીને અને એક દાંતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો અને એ એટલું સરસ મજાનું પછી મીઠાશ આપણા મોઢામાં રહેતી. ઘણી વખતે જે મોઢાની જે દુર્ગંધ હોય એ પણ એનાથી સફાઈ થઈ જાય અને મોઢું સ્વચ્છ થઈ જાય. મોઢામાં જે કંઈ સડો હોય, જે જીવજંતુ હોય કે પછી દાંતનો કોઈ કે દાઢનો દુખાવો હોય તો પણ એનાથી દૂર થઈ જતો. આમ આપ સૌએ જોયું કે લીમડાના કેટલા બધા ગુણ છે, તો અવશ્ય ગામડાના ખેતરોમાં તો લીમડો હોય છે જ, પરંતુ ઘરના આંગણે જો જગ્યા હોય તો આ લીમડો, કડવો લીમડો અવશ્ય વાવો, તો ક્યાંક ને ક્યાંક આપણને લાભ આપતો રહેશે. મારી વાત સાચી છે ને? જે આ લાભોનું વર્ણન કર્યું એ સાથે તો એ બધા સહમત તો છો ને? જો સહમત હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો.